સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ઇન્દ્ર ભારતી મહારાજે નિવેદન આપ્યું છે। કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર પર નિવેદન આપે છે? સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે। સનાતનીઓ માટે આનંદ ઉત્સવના દિવસો છે, જેમને જે સમજવું હોય એ સમજે, કોઈ ફેર નથી પડતો। કોઈ જો કહેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ। સોમનાથની 15 વર્ષ પહેલા મંદિર બન્યું, એના 15 વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ ને 15 વર્ષ પછી મંદિર બન્યું છે, ત્યારે કેમ કોઈ અવાજ નહોતો ઉપાડ્યો? અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગૃહની અંદર ભગવાન રામ ન બેસે। અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી, એ દિવસો આજે અમારી સામે આવ્યા છે તો એમને વધાવી લેવાના હોય।